તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી ત્રણ એના દોસ્તારોને જૂનાગઢની પોલીસે ગિરફ્તાર કર્યા છે, અને ઘૂસી ટોકના કારણે એમ કહેવાય છે કે એને રિમાન્ડ પણ મંજૂર કરી છે। 3 દિવસથી રિમાન્ડમાં પણ છે દોસ્તો। આવા હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે રાજુ સોલંકી એવા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ મને ફસાવીને જેલમાં નાખ્યો છે દોસ્તો। તમને ખબર જ હશે કે રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે હું 13 ઓગસ્ટના દિવસે ગાંધીનગર મારા ન્યાય માટે જવાનો છું, અને ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો દિલ્હી જવાનું છે, દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો। અને ઘણા બધા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, એમાં રાજુ સોલંકીના મકાનો ઉપર જીસીબી પણ ફેરવી નાખવામાં આવશે, એવા પણ સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો રાજુ સોલંકીના એવા બધા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ પોલીસ સાહેબને પૈસા ધામીને મને ફસાવીને જેલમાં નાખવામાં આવ્યા છે, અને રાજુ સોલંકીનું એવું કહેવું છે કે જે મારા દીકરાને નંગ કરીને મારવામાં આવ્યો હતો, જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો, હજી લગી મોબાઈલ પણ ગિરફ્તાર નથી કરવામાં આવ્યો, જે હથિયારો પણ બતાવવામાં આવ્યો હતો, હથિયારો પણ ગિરફ્તાર કરવામાં નથી આવ્યા દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી, ફરી વાર બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળીએ એકવાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए બાય બાય।